તો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે પેલા ધોરણ 10 નું ગણિત શીખી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ, જેના વિશે આપણે ભણી રહ્યા છીએ. અને ગયા લેક્ચરમાં મેં તમને બતાવ્યું કે અસમય સંખ્યા છે કે નહીં એ સાબિત કેવી રીતે કરવાનું. આગળના બેટા લેક્ચર્સ જોવાના બાકી હોય, આગળના ચેપ્ટર્સ, બીજા બધા ઘણા ચેપ્ટર્સના વિડીયો બની ગયા છે, એ જોવાના બાકી હોય તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે અને તમે બીજા બધા ચેપ્ટર્સના વિડીયો જોઈ શકશો, આરામથી જોઈ શકશો, જલસા કરી શકશો. અને બેટા ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. ઠીક છે, ચલો આપણે અહીંયા આગળ હવે આ 3 દાખલા છે, સિમ્પલ જ છે, કશા અઘરા નથી, આપણે ઓલરેડી જોઈ કાઢ્યું છે. સાબિત કરો કે આ બધી અસમય સંખ્યાઓ છે. તો પહેલા ધારો કે આનું જ વાત કરીએ તો પહેલા હંમેશા જે આપણે વર્ગમૂળમાં 5 માટે જે કર્યું હતું બેટા, વર્ગમૂળમાં 5 માટે જે કર્યું હતું એની જ વસ્તુ આપણે આને માટે કરશું કે ધારો કે 1/2 વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. પહેલી વસ્તુ આ ધારી દેવાનો, બરાબર છે, સમય સંખ્યા છે માટે 1/2 વર્ગમૂળમાં 2 બરાબર a/b લખી શકાય, જ્યાં a અને b શું છે? a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. શું છે બેટા? સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. શું છે બેટા? a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર, એટલે એમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય. સામાન્ય અવયવ શું હોય બેટા? માત્ર 1, એક જ હોય. બરાબર છે, સહ અવિભાજ્ય સંખ્યા હોય એટલે. ચલો હવે અહીંયા આગળ આપણે b ને કરતા બનાવો તો શું થાય? ચેક કરતા રહો. શું લખાશે? b બરાબર લખાશે વર્ગમૂળમાં 2a. બરાબર, બંને બાજુ વર્ગ કરીએ તો b નો વર્ગ શું થાય? 2a નો વર્ગ. b નો વર્ગ 2a નો વર્ગ થાય મતલબ શું થયું? b નો વર્ગ બેટા 2a નો વર્ગ થયો, એનો મતલબ એવો થયો કે 2 જે છે એ b² નો અવયવ છે. તો સમીકરણ 1 પરથી કહી શકાય, જે આપણે પહેલામાં કર્યું હતું એનું એ જ, કશું જ નવું નથી કરવાનું બેટા. શું કરવાનું? સમીકરણ 1 પરથી કહી શકાય, સમીકરણ 1 પરથી શું કહી શકાય? એવું કહી શકાય કે 2 એ b² નો અવયવ છે. હવે બેટા b² નો અવયવ હોય તો b નો પણ હોય, તેથી 2 એ b નો પણ અવયવ છે. b નો પણ અવયવ છે માટે b બરાબર 2k લખી શકાય. b બરાબર 2k લખી શકાય. b નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકી દો. ચલો b નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકો. b નું મૂલ્ય જે છે બેટા એ સમીકરણ 1 માં મૂકતા. હવે બેટા b નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીએ તો b નો વર્ગ છે, તો b નો વર્ગ શું થશે? 4k નો વર્ગ થાય. તો 4k નો વર્ગ બરાબર 2a નો વર્ગ. તો 2 વડે ભાગ ચાલે તો 2k નો વર્ગ બરાબર a નો વર્ગ થયો. તો બેટા 2 જે છે એ a² નો પણ અવયવ થયો. તો સમીકરણ 2 કહી દઉં આને, સમીકરણ 2 કહી દઉં. અને સમીકરણ 2 કહીને આને લખું કે સમીકરણ 2 પરથી કહી શકાય કે આવું કહી શકાય. શું કહી શકાય? જો સમીકરણ 2 પરથી કહી શકાય કે 2 એ a² નો અવયવ છે. a² નો અવયવ છે. તેથી 2 એ નો પણ અવયવ થાય. a નો પણ અવયવ થાય. 2 જે છે એ નો પણ અવયવ થયો માટે 2 એ a અને b બંનેનો અવયવ છે. માટે 2 એ a અને b નો સામાન્ય અવયવ થયો. સામાન્ય અવયવ થાય. તેથી કહી શકાય કે a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. તેથી કહી શકાય કે a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી એવું કહી શકાય, કારણ કે સામાન્ય અવયવ 2 આવ્યો, એક સિવાય કોઈ જ ના હોવો જોઈએ. તો આપણે તો ધારણા એવી હતી કે બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, a/b. મતલબ કે આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે માટે
એકના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર a બાય b ન લખી શકાય. તેથી એકના છેદમાં વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. a બાય b સ્વરૂપમાં ના લખી શકાય તો એ અસમય સંખ્યા થઈ ગઈ કહેવાય. દાખલો તમારો પતી ગયો. વર્ગમૂળના 5 માટે બેટા જે કર્યું હતું વર્ગમૂળના 5 માટે એની એ જ વસ્તુ મેં એકના છેદમાં વર્ગમૂળમાં 2 માટે કરી. ચલો તો હવે 7 વર્ગમૂળમાં 5 જે છે એના માટે કરીએ. સિમ્પલ જ છે, કશું અઘરું નથી. ધારો કે એવું માની લેવાનું કે ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. હવે બેટા આ તમારી સમય સંખ્યા છે, તેથી 7 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b લખી શકાય. જ્યાં a અને b શું હોય? સહઅવિભાજ્ય સંખ્યાઓ. તો બેટા વર્ગમૂળમાં 5 બરાબર શું થાય? તો વર્ગમૂળમાં 5 બરાબર થાય a ના છેદમાં 7 ભાગ્યા b 7b. તો સમીકરણ 1 જોવો તો જમણી બાજુ શું છે? તો અહીં જમણી બાજુ આ સમય સંખ્યા છે. સમીકરણ 1 માં જમણી બાજુ જે છે જમણી બાજુ a ના છેદમાં 7b એ સમય છે. કેમ કે 7b પણ કોઈ સંખ્યા છે ને, તો એ આખું સમય છે. એ સમય સંખ્યા છે. એ સમય સંખ્યા છે. પરંતુ ડાબી બાજુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે જે શક્ય નથી. આ બાજુ અસમય ની પેલી બાજુ સમય શક્ય નથી, જે શક્ય નથી. માટે આપણી ધારણા ખોટી છે. માટે 7 વર્ગમૂળમાં 5 એ અસમય છે. સમય નથી તો અસમય હોય. અસમય છે. ધારો કે તો સમય હતું પણ નીકળ્યું અસમય. ખોદા પહાડ નીકળ્યા ચૂહા. ચલો 6 વર્ગમૂળમાં 2 એ પણ એના જેવું જ છે. ટેન્શન લેને કા નહીં દેને કા. ચલો નેક્સ્ટ જુઓ 6 વર્ગમૂળમાં 2 એ સાબિત કરીએ. બરોબર, સિમ્પલ જ છે. ધારો કે ધારો કે 6 વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. એ સમય સંખ્યા છે. માટે 6 વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b. હવે 6 ને પેલી વાત લઈ જાઓ તો વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b -6 થાય. હવે જો સમીકરણ 1 માં લખવાનું આપણે અહીં આગળ. સમીકરણ 1 માં a ભાગ્યા b સમય, a ભાગ્યા b અને 6 બંને સમય સંખ્યા છે. a ભાગ્યા b આ પણ સમય છે ને આ પણ સમય છે, અને 6 બંને સમય સંખ્યા છે. તો બે સંખ્યા સમય હોય તેની બાદબાકી પણ સમય સંખ્યા જ થાય. તેથી a ભાગ્યા b -6 પણ સમય સંખ્યા થાય. a ભાગ્યા b ને 6 બંને સંખ્યા હોય સમય સંખ્યા, તો a ભાગ્યા b -6 પણ સમય સંખ્યા થાય. તો પછી શું લખવાનું? અહીં સમીકરણ 1 માં જમણી બાજુ a ભાગ્યા b -6 સમય છે, પરંતુ ડાબી બાજુ વર્ગમૂળમાં 2 એ અસમય છે. તો જે શક્ય નથી. જે શક્ય નથી. માટે આપણી ધારણા ખોટી છે. માટે 6 વર્ગમૂળમાં 2 એ સમય નથી. માટે 6 વર્ગમૂળમાં 2 એ શું છે? એ અસમય છે. અસમય છે. દાખલો પતી ગયો. અને દાખલા પતે સાથે સાથે આપણે ચેપ્ટર 1 પણ અહીંયા પૂર્ણ થાય છે. ઠીક છે, તો આજના લેક્ચરમાં આટલું રાખીશું. હવે મળીશું બીજા કોઈ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.